વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પોટેન્શિયોમીટરનો એક ઉપયોગ જોયેલો કે જેમાં વિદ્યુત કોષના EMFની સરખામણી કરવા માટેનો પ્રયોગ હતો. જ્યારે બીજો એક ઉપયોગ આપણે આ લેક્ચરમાં જોઈશું કે જેમાં વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ જેને આપણે સિમ્બોલમાં સ્મોલ r વડે દર્શાવતા હતા, એટલે કે ફોર્મ્યુલા આપણે EMFનું જ્યારે બી લખતા હતા ત્યારે EMF E = I બ્રેકેટમાં બાહ્ય અવરોધ પ્લસ આંતરિક અવરોધ સ્મોલ r, એટલે કે સ્મોલ r ને આપણે આંતરિક અવરોધ કહીએ છીએ. તો આ પ્રેક્ટિકલમાં આપણે શેની જરૂરિયાત ઊભી થશે? એક તો પોટેન્શિયોમીટર નામના સાધનની જરૂરિયાત ઊભી થશે, તથા જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવાનો છે એટલે કે એ વિદ્યુત કોષની જરૂરિયાત આપણે અહીંયા ઊભી થશે. તો આપણે સૌપ્રથમ ધારી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ વિદ્યુત કોષનો EMF E તથા આંતરિક અવરોધ R હોય તેવા વિદ્યુત કોષને પોટેન્શિયોમીટરના બિંદુ A પર સમાંતરમાં કર્ક અને અવરોધ પેટી રહે તે રીતે ગોઠવવામાં આવે છે. શું કર્યું આપણે? R જેટલો આંતરિક અવરોધ દ્વારા વિદ્યુત કોષને અવરોધ પેટી અને કર્ક સાથે સમાંતરમાં જોડેલ છે, જેના એક છેડાને ગેલ્વેનોમીટર સાથે જોકી કી સાથે જોડેલો છે. હવે આ બેઝિક રચના પોટેન્શિયોમીટરની તો આગળના યુઝમાં હતી એ જ છે. ફક્ત ને ફક્ત જે બીજો વિદ્યુત કોષ હતો એની જગ્યાએ કર્ક અને અવરોધ પેટી જોડેલી છે. હવે આપણે અવરોધ પેટીનું કોઈ પણ એક મૂલ્ય રાખીશું, જેમ કે 10 ઓહ્મ, 20 ઓહ્મ, 30 ઓહ્મ, કોઈ એક મૂલ્ય આપણે ફિક્સ રાખીશું. એ મૂલ્ય માટે સૌ પ્રથમ કર્ક ખુલ્લી રાખીશું. ખુલ્લી એટલે કે સાદી લેંગ્વેજમાં કહીએ તો સ્વિચ બંધ છે. સ્વિચ બંધ હોય તો તેમાંથી પ્રવાહ પસાર થવાનો નથી, તો જે બી પ્રવાહ છે એ વિદ્યુત કોષમાંથી જ પસાર થશે. પરંતુ આપણે જ્યારે કર્ક બંધ હોય એટલે કે ખુલ્લી હોય ત્યારે ગેલ્વેનોમીટર થ્રુ જે જોકી કર છે તેને એ બિંદુથી ધીરે ધીરે તાર પર સરકાવીશું. સરકાવતા કોઈ એક એવું બિંદુ પસંદ કરીશું કે જે બિંદુએ જોકી કી આવતા ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય આવે, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહનું મૂલ્ય શૂન્ય થઈ જશે. એટલે કે અહીંયા આપણે ધારી લઈએ કે I = 0 થઈ જશે. હવે જ્યારે પ્રવાહ શૂન્ય હોય ગેલ્વેનોમીટરમાં એટલે કે તટસ્થ બિંદુ આપણને મળી ગયું. અહીંયા તટસ્થ બિંદુ એટલે કે બેટરીમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. અને આવું જ્યારે કન્ડિશન હોય, જ્યારે વિદ્યુત કોષમાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય ત્યારે તેને ઓપન સર્કિટ કન્ડિશન કહે છે, OCC. OCC એટલે કે ઓપન સર્કિટ કન્ડિશન, એટલે કે બે છેડા જોડેલા ના હોય તેવી રચનાને ઓપન સર્કિટ કન્ડિશન કહે છે. ચલો અહીંયા સુધી પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો, પણ હવે એવું ધારી લઈએ કે બિંદુ A થી N1 સુધીનું અંતર L1 છે. આપણે ધારી લો કે બિંદુ A થી તે N1 સુધીનું અંતર કેટલું છે? L1 જેટલું છે. તો જ્યારે અહીંયાથી પ્રવાહ પસાર થતો નથી વિદ્યુત કોષમાંથી ત્યારે જે પણ એનો ટર્મિનલ વોલ્ટેજ હશે એ તેના EMF જેટલો થઈ જશે. એટલે કે જ્યારે બાહ્ય પરિપથમાં અથવા તો વિદ્યુત કોષમાંથી પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ જે પણ હોય તે તેના EMF જેટલો હોય. એટલે કે VAN = EMF = phi × L1. એટલે કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આપણને શું કહે છે કે તાર પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર એ તેના EMFના અથવા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેના પરથી EMF E = phi L1 આપણે લખી શકીએ. હવે કર્ક બંધ કરતા એટલે કે આપણે અહીંયા એક ડોટ લગાવી દઈએ. અહીંયા આપણે ડોટ લગાવી દીધું, કર્ક બંધ કરી દીધું. કર્ક બંધ કરીશું તો વિદ્યુત કોષમાંથી પ્રવાહ પસાર થશે, પણ અગેન આપણે જોકી કીને તાર પર સરકાવીશું. તો ધારો કે તાર પર સરકાવતા કોઈ એક બિંદુ એવું મળ્યું, અહીંયા આપણને N2 મળ્યું. કઈ બિંદુ મળી ગયું? N2 બિંદુ મળી ગયું. હવે N2 બિંદુ મળ્યું એટલે કે પ્રવાહ 0 થઈ ગયો. પ્રવાહ 0 થઈ ગયો તો અહીંયાથી પ્રવાહ બહારની બાજુ આવતો નથી, પરંતુ આટલામાં તો પ્રવાહ વર્તુળાકાર માર્ગે ફરી શકે છે.
તો આટલામાં પ્રવાહ પસાર થશે કેમ કે અહીંયા કર K2 આપણે ચાલુ કરી છે, તો અહીંયાથી આ પરિપથ આખો પૂર્ણ થઈ ગયો. ભલે આ બાજુમાં કરંટ નથી આવતો પણ ઉપરવાળો પરિપથ પૂર્ણ થઈ જવાનો છે, જેના કારણે તેમાંથી પ્રવાહ પસાર થશે અને પ્રવાહ પસાર થાય તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું રહેવાનું છે? V = I × R રહેવાનું છે. તો જોઈએ હવે એની વાત કરીએ. ધારો કે A થી તે N2 સુધીનું અંતર આપણે L2 જેટલું ધારી લઈએ, તો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થવાનો? V = phi L2. હવે અહીંયા કેમ ટર્મિનલ વોલ્ટેજ લીધો? કેમ કે અહીંયા આ વાળા પરિપથમાંથી એટલે કે A, K2, અવરોધ પેટી અને વિદ્યુત કોષ એમાં પ્રવાહ પસાર થાય છે, જેથી અહીંયા ટર્મિનલ વોલ્ટેજ V આવશે. જ્યારે આગળના કેસમાં સ્વિચ બંધ હતી, જેના કારણે એક જ રસ્તો હતો વિદ્યુત પ્રવાહ માટે અને ત્યાં બી ગેલ્વેનોમીટરમાં શૂન્ય આવર્તન હતું, જેના કારણે વિદ્યુત કોષમાંથી પ્રવાહ પસાર થતો નહોતો. હવે V એ N2 એટલે કે A થી તે N2 સુધીનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જેને આપણે V વડે દર્શાવીએ તો V એ phi L2 જેટલો થશે. phi એટલે શું હતું? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન. હવે 2 નંબરનું સમીકરણ આપણે જોડે આવી ગયું, જ્યારે 1 નંબરનું સમીકરણ આપણે જોડે આવું હતું કે E = phi L1. આ હતું 1 નંબર. આ બંનેનું ડિવાઇડેશન કરતા આપણે સમીકરણ 1 અને 2 નું ડિવાઇડેશન કરતા E = phi L1 જ્યારે V = phi L2 તો phi કટ થઈ જશે. જો અહીંયા આપણે કરી દઈએ સાઈડમાં કન્ડિશન પ્રમાણે E/V = phi L1 / phi L2. phi કટ થઈ જશે તો શું બચશે આપણે જોડે અહીંયા? E/V = L1/L2. રાઈટ છે કન્ડિશન. પરંતુ આપણે જોયેલું કે EMFનું સૂત્ર શું હતું? EMF E = I બ્રેકેટમાં R + R. આ R કયું હશે? R કેપિટલ જે છે એટલે કે અવરોધ પેટીનો અવરોધ તથા સ્મોલ r એટલે કે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ. તો અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ બંનેની. તો E ની જગ્યાએ શું મૂકવાનું? I R + R, જે અહીંયા મૂકી દીધું. જ્યારે V ની જગ્યાએ I × R ઓહમના નિયમ પ્રમાણે ટર્મિનલ વોલ્ટેજ. I કટ થઈ ગયું આપણે અહીંયા, તો શું બચશે? R + R. અહીંયા આપણે બાકી રહેશે કેટલું? આના પછી એક સ્ટેપ આપણે જોઈ લઈએ. R + R નીચે રહેશે R = L1/L2. તો અહીંયાથી આપણે આ R ને સામે મોકલી દઈએ તો કન્ડિશન કેવું રહેશે? R + R = L1/L2 × R. આ R હતો એ ક્યાં જતો રહ્યો? સામે જતો રહ્યો. હવે સેકન્ડ કન્ડિશનમાં આપણે શોધવાનું છે આંતરિક અવરોધ શોધવાનો છે, તો આ આરને પણ સામે મોકલવો પડશે. તો આ આરને સામે મોકલીએ તો એના પછીનું સ્ટેપ થઈ જશે આ વાળું. હવે આમાંથી R કોમન કાઢી લઈએ તો L1/L2 - 1, જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા માટેનું સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધી શકીશું. થેન્ક યુ.